નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત વિભાગ બીનું પ્રકરણ નંબર 10. વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે આની પીડીએફ તમારે જોઈતી હોય અને આજ તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને નીચે એક સારી કોમેન્ટ કરો. અને આ બધાના સ્ક્રીનશોટ આપણને આપણા વોટ્સઅપ ગ્રુપના નંબર છે ત્યાં જઈને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં જઈને અમને શેર કરો તો તમને ઓન ધ સ્પોટ આની પીડીએફ મળી જશે. 5 જણને શેર કરેલું આવવું જોઈએ, બરાબર? તો ચાલો અહીં આપણે હવે આ બધા વાત મૂકીને હવે સોલ્યુશનની વાત કરીએ. તો અહીં આપણે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહમાંથી વિભાગ બીનું ચેપ્ટર નંબર 10 જોવાના છે. ફ્રી પીડીએફ માટે આપણે વાત થઈ ગઈ. તો ચાલો આપણે વિભાગ બીનું ચેપ્ટર નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ આજના વિડીયોમાં. વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. પ્રકરણ નંબર 10 જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વર્તુળ, અહીં તમારે એકદમ આઈએમપી ક્વેશ્ચન હોય આમાં તો એ હું તમને આપી દેવાનું છું, બરાબર? એ પહેલાં આ વિડીયોને એન્ડ સુધી જોજો, બરાબર? એ આપણે વાત થઈ ગઈ. હવે અહીં આઈએમપી ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ તો એક આગળ આવશે, બરાબર? તો એ તમને હું કહી દઈશ. અને ખાસ કરીને આવા ક્વેશ્ચન તમારે બહુ પૂછાતા હોય છે. જીવાની લંબાઈ શોધો. હેતુલક્ષીમાં ખાસ કરીને આવા ક્વેશ્ચન આવશે. ત્રિજ્યા શોધો, જીવાની લંબાઈ શોધો. આવા ક્વેશ્ચન જ તમારે આવશે ચેપ્ટર નંબર 10માં, બરાબર? તો અહીં ખાસ કરીને વિડીયોને ક્વેશ્ચન નંબર 1માં જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 1 છે અહીં 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 13 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. હું તમને રકમ સમજાવી દઉં. આ 2 સમકેન્દ્રીય વર્તુળો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? એમાં વર્તુળની ત્રિજ્યાઓ 13 સેમી અને 5 સેમી છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે અહીં આ 5 સેમી છે વિદ્યાર્થી મિત્રો અને આ 13 સેમી છે, બરાબર? તો તમારે આ એમ મળી જાય વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ પરથી આ એમ મળી જાય. તો આ એમ ગુણ્યા 2 કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને આ એબી મળી જાય. અને આ એબીને જ કહેવાય વિદ્યાર્થી મિત્રો જીવાની લંબાઈ, બરાબર? તો આ રીતે જ આપણે ક્વેશ્ચન ગણવાના છીએ. માર્ચ 25માં પૂછાયેલો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું કહે છે અહીંયા કે પી કેન્દ્રિત હું કીધું એ જ પ્રમાણે છે. અહીંયા પાયથાગોરસ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો, જેથી આ એમ મળી જશે. આ એમ મળશે એના ગુણ્યા અહીંયા તમારે 2 કરવાના રહેશે. જો એમ મળ્યું 12 અને એમ ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ મળશે 24 સેન્ટીમીટર, બરાબર? આ ખબર પડી ગઈ ને? અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આ એક 13 સેમી આપેલું છે અને આ એક 5 સેમી, આ 13 સેમી. હવે પાયથાગોરસ કરો વિદ્યાર્થી મિત્રો એટલે આ તમને મળશે 12 અને આ 12 છે અડધું 12, બરાબર? આટલું 12, આટલું આખું છે, બરાબર? જુઓ આ આખું છે, આટલું અડધું 12 છે. તો આ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 12 જ હોય ને, બરાબર? તો એ તમને ખબર પડી ગઈ હશે કોન્સેપ્ટ આ, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો 2 સમકેન્દ્રીય વર્તુળોની જેવા 25 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આગળ જે રીતે કર્યું એ જ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ 25 આપેલું છે, અહીંયા આ 7 આપેલું છે. તો તમારે આ નાના એમ શોધવાના છે. એમ ગુણ્યા 2 કરશું એટલે અહીંયા જવાબ આવી જશે. તો અહીંયા પહેલાં એમ શોધી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. અહીંયા એમ આપણને મળ્યા વિદ્યાર્થી મિત્રો 24 ગુણ્યા 2 કરીએ આપણે એટલે જવાબ આવશે 48, બરાબર? ખબર પડી ગઈ? આ બધું તમારે લખવું પડે વિદ્યાર્થી મિત્રો. આ તમારે જાતે લખવું પડે. હું ખાલી આ માર્ગદર્શન આપું છું તમને કે આ રીતે કરશો તો આનો ડાયરેક્ટ જવાબ મળી જશે, બરાબર? આ જાતે તમારે લખી દેવાનું કે અહીંયા રકમ પરથી લખવાનું હોય છે કે એક પી 2 સમકેન્દ્રીય વર્તુળો છે, એમાં પી કેન્દ્ર છે અને C1 અને C2 એમ 2 વર્તુળો આપેલા છે. એમાં C1ની ત્રિજ્યા તમને અહીંયા 25 સેન્ટીમીટર આપેલી છે અને C2ની ત્રિજ્યા અહીં તમને વિદ્યાર્થી મિત્રો 7 સેન્ટીમીટર આપેલી છે. માટે અહીં એમ અહીં એબી એ બંને એબી એ જીવા છે. બિંદુ એમ એ C2નો સ્પર્શક C2ને એમ બિંદુમાં સ્પર્શે છે. એબી એ C2ને એમ બિંદુમાં સ્પર્શે છે. માટે અહીં તમારે લખી દેવાનું પીએ બરાબર આટલા, પીએમ બરાબર આટલા, બરાબર? અહીંયા આ ખૂણો 90 માટે એબી બરાબર 2am. માટે અહીં ત્રિકોણ પાયથાગોરસ પરથી તમે એમ કરશો એટલે અહીંયા તમને આવી જશે. એ રીતે વર્તુળના વ્યાસ શોધવાનું છે, બરાબર? તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ કરીને પીબી શોધી દો. પીબી ગુણ્યા 2 કરશો, બરાબર?
PB ગુણ્યા 2 એટલે તમારે આનો જવાબ આવી જશે. બરાબર, જોઈ શકો છો PB ગુણ્યા 2 કરી દીધા છે અહીંયા. PB શોધ્યા, PB 6 ગુણ્યા 2 12, જવાબ આવી ગયો, દાખલો પૂરો. એ જ રીતે અહીંયા P કેન્દ્રના વર્તુળનો સ્પર્શક AB છે અને બિંદુ B એ સ્પર્શે છે. PA એ વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે અને AB બરાબર 35 આપેલા છે તમને. તો અહીં તમારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? પહેલાં આને x ધારવા પડશે. અહીંયા આને x ધારો અને આને x ધારો. બરાબર, કઈ રીતે? PM બરાબર PB સરખા થાય. વર્તુળની ત્રિજ્યા છે અહીંયા બંને. બરાબર, અહીંયા વર્તુળની આ ત્રિજ્યા છે, જોઈ શકો છો બંને માટે એને x ધારીએ તો અહીં તમારે જવાબ આવી. અહીંયા r ધારેલો છે. બરાબર, પરંતુ આપણે અહીંયા x ધારીએ તો પણ જોઈ શકો છો આ તમારે શું શોધવાનું છે? આ વર્તુળની ત્રિજ્યા શોધો, એટલે કે અહીં તમારે PB શોધવાનું છે, x શોધવાનું છે. બરાબર, એટલે અહીં તમને અહીંયા AB આપેલું છે. AB બરાબર 35 સેન્ટીમીટર તમને આપેલું છે. AM 25, આ 25 વત્તા અહીંયા x. બરાબર, એટલે આ પણ તમને આપેલું છે, આ પણ હવે તમને આપેલું છે. હવે પાયથાગોરસ કરીને તમારે x શોધવાનું રહેશે. બરાબર, તો x તમને મળશે 12, તો અહીં તમારી ત્રિજ્યા થશે 12. બરાબર, એ જ રીતે અહીંયા તમારે સાબિત કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, IMP ક્વેશ્ચન હું તમને આ જ કહેતો હતો. બરાબર, તો આ અહીંયા IMP આવી ગયું છે, એકદમ સહેલું છે. ખાલી વિદ્યાર્થી મિત્રો આમાં તમારે સાબિત કરવાનું છે કે અહીં વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકો વચ્ચેના ખૂણા, આ ખૂણા વર્તુળના સ્પર્શકો વચ્ચે દોરેલા ખૂણા અને સ્પર્શ બિંદુને જોડતા કેન્દ્રના રેખાખંડ વચ્ચેનો ખૂણો પૂરક હોય છે. બરાબર, એટલે કે આ 90 હોય વિદ્યાર્થી મિત્રો, તો આ પણ 90 હોય. આ પૂરક એટલે 180 જોડીમાં હોય છે. આ 10 હોય તો આ 170 હોય, આ 170 હોય તો આ 10 હોય, એમ કહેવા માગે છે. તો એકદમ IMP છે. બરાબર, તો તૈયાર કરી લેજો. ત્યાર પછી અહીં આ પણ IMP છે. આમાં કઈ છે નહીં, આમાં AS બરાબર અહીં વિદ્યાર્થી મિત્રો આમાં તમારે AP બરાબર AS, BP બરાબર BQ, CQ બરાબર CR, DR બરાબર DS. બરાબર, આમ કરશો એટલે અહીંયા તમને મળી જશે કે AB બરાબર CD અને CB બરાબર AD. બરાબર, તો અહીં તમારે એ મળશે. ત્યાર પછી અહીંયા તમારે આગળ કરવાનું હોય છે. ત્યાર પછી એ સાબિત થઈ જશે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આના આવા 2 પ્રશ્નો છે તમારી ચોપડીમાં, બંનેમાંથી એક પ્રશ્ન 100% આવશે. એ જ રીતે એક ક્વેશ્ચન નંબર 7 આપેલો છે, આવડી જાય એવો છે એકદમ. પેલો આગળ એક આપણે ક્વેશ્ચન બને એના પરથી જ છે. અહીંયા PQની લંબાઈ શોધવાની છે. PQની લંબાઈ અહીં PQની લંબાઈ શોધવાની છે. તો એ એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. પાયથાગોરસ કરો અને જવાબ લાવો, આટલું છે. 2 ગુણ મળશે વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરી લેજો. આંકડાશાસ્ત્ર આપણે બીજા વિડીયોમાં જોશું. આ વિડીયોને વિદ્યાર્થી મિત્રો PDF જોતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક સારી કોમેન્ટ કરી દો નીચે, જેથી કરીને અમને પણ ખબર પડે કે વિડીયો કેટલા જણાએ જોયા અને કેવો રિસ્પોન્સ છે, આગળ કયો વિડીયો જોઈએ છે એ તમારે ખાસ કરીને જણાવવાનું રહેશે. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.